ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાજુ બટેટાનું શાક. તો એના સારું આપણે આ પોણો કપ જેટલા કાજુ લીધા છે અને 3 આપણે બટેટા લીધા છે. એક આપણે ટમેટું છાલ કાઢીને આ રીતે કાપીને લીધું છે. થોડાક લીલા ધાણા લીધા છે. 2 ચમચી જેટલી આપણે મલાઈ લીધી છે, દૂધની તાજી મલાઈ હોય એ. મસાલામાં આપણે મીઠું જોહે સ્વાદ પ્રમાણે. થોડીક આપણે હળદર લીધી છે. તો ધાણા જીરું આપણે અડધી ચમચી જેટલું. એક આપણે લીલું મરચું લીધું છે આ રીતે કાપીને. થોડીક આપણે જીરું લીધું છે વઘાર માટે અને કસૂરી મેથી થોડીક લીધી છે. થોડીક હિંગ અને 1 મોટી ચમચી લાલ મરચું દળેલું અને 2 તેજપત્તા અને 2 લાલ મરચાં. તો તમે તમારા હિસાબે ગરમ મસાલો કે નાખવો હોય તો નાખી શકો એમ. તેલ જોહે આપણે અને પાણી જોહે. તો પહેલાં આપણે આને બાફવા મૂકવાનું છે કુકરમાં. તો કુકરમાં આપણે બટેટાને લઈ લેવું કટકા કરીને આ રીતે, એટલે બફાઈ જાય ફટાફટ. આ રીતે એમાં આપણે પાણી નાખી દેવું થોડુંક. ને આમાં આપણે કાઠો રાખીશું વચ્ચે, સાઈડમાં બટેટા રહી જાય અને કાજુને આપણે આ રીતે વાટકાના લેવાના ને થોડાક ધોઈ નાખવાના આ રીતે. એને આપણે પાણીમાં નથી બાફવાના, વરાળમાં જ બાફવાના છે ને કુકરમાં. તો 2 વાર ધોઈ નાખવાના ને પાણી બધું કાઢી નાખવાનું. ખાલી આ ભીના જ થવા જોઈએ આ રીતના. આને વાટકો આપણે આની ઉપર રાખી દેવું. તો આ રીતે થોડુંક એને આ રીતે એડજસ્ટ કરી લેવાનું. બટેટા સાઈડમાં રાખી દેવાના. કાઠો રહીએ ને એની ઉપર વાઇટ કરીએ એ રીતે. કુકરનું ઢાંકણું બંધ કરી દે. ગેસ ચાલુ કરશું. તો આમાં આપણે 2 થી 3 વિસલ થવા દેવું. તો આને આપણે 3 વિસલ થવા દીધી હતી. હવે ખોલીને જોઈ લેવું. તેલ આપણે વઘાર માટે ગરમ મૂકી દીધું. તો એકદમ બટેટા અને કાજુ 2 આપણે બફાઈ ગયા છે. એકદમ સરસ પોચા થઈ ગયા છે. આને આપણે કાઢી લેવું. બટેટાને આપણે બહાર કાઢીને છાલ ઉતારીને કાપી લેવું. બટેટાને આપણે છાલ કાઢીને આ રીતે કટકા કરી લીધા છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે પહેલાં જીરું નાખીશું અને આ તેજપત્તાને કાપીને નાખીશું. મરચાં, લીલા મરચાં અને હિંગ. હવે આપણે એમાં નાખીશું ટમેટા. ટમેટાને થોડીક વાર પાકવા દેવું તેલમાં. થોડાક ગળી જાય એવા. આ રીતે થોડીક વાર એને પાકવા દેવાનું ટમેટાને. હવે એમાં આપણે મસાલો નાખીશું. તો હળદર થોડીક નાખીશું અને ધાણા જીરું અને લાલ મરચું, મીઠું સ્વાદ પ્રમાણે. મિક્સ કરી દઈએ. હવે આપણે કસૂરી મેથી નાખીશું. આ રીતે તેલમાં નાખો ને એટલે મસ્ત ફ્લેવર આવે. હવે કાજુ નાખી દેવું.
ને લીલા ધાણા થોડા ને બટેટા. બધું આપણે મિક્સ કરી લઈએ. થોડુંક પાણી નાખીશું. તો આ રીતે થોડુંક આપણે રસબસતું થાય એવું કરવાનું. રસો ઘાટો થાય એનો. બાફેલા બટેટા છે એટલે થોડીક વાર આને આપણે ઉકળવા દેવું ઢાંકીને. થોડીક વાર આપણે ઉકાળી લીધું. હવે આપણે એમાં મલાઈ નાખી દઈશું. અને આપણે મિક્સ કરી લેવાનું. ગેસ હવે બંધ કરી લેવું અને આપણે કાઢી લેવું પ્લેટમાં એક. એકદમ સરસ લાગે છે આ શાક ખાવામાં, કાજુ ને બટેટા. તો તૈયાર છે આપણું કાજુ બટેટાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ કાજુ બટેટાનું શાક.